નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો રાજકોટ પોલીસમાં થયેલી એક ફરિયાદે ન ફક્ત રાજકોટ પરંતુ શિક્ષણ જગતમાં પણ હોબાળો મચાવી દીધો છે। સ્થિતિ એવી બની હતી કે એક ફરિયાદમાં થયેલા ઉલ્લેખથી શિક્ષણ જગત પણ બદનામ થઈ ગયું। પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે ભાંગરો વાટ્યો અને શિક્ષણ જગત બદનામ થયું। રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। ફરિયાદમાં લખાયું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી। એફઆઈઆરમાં કોલમ નંબર 5માં પોલીસે બનાવનું સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસ અંદર લખ્યું, જ્યારે કે કોલમ નંબર 12માં આપેલી વિગતમાં સ્થળ રૈયાધાર વિસ્તાર લખાયું। તો પીસીબીની એક ભૂલના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂના લીરે લીરા ઉડ્યા, તજાકરા ઉડ્યા છે। રાજકોટમાં એક સ્થળે દેશી દારૂની ભઠ્ઠી મળી અને ફરિયાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની અંદરથી દારૂની ભઠ્ઠી મળી હોવાનો ઉલ્લેખ થતા સમગ્ર શિક્ષણ જગતમાં વહેલી સવારે જ હોબાળો મચી ગયો। શિક્ષણના ધામ એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી જ દેશી દારૂની ભઠ્ઠી મળી હોવાની ફરિયાદના પગલે ભારે હોબાળો થયો। જોકે આ ફરિયાદની કોપી સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો તે બાદ કુલપતિએ ડોક્ટર કમલ ડોડિયાએ યુનિવર્સિટી કેમ્પસમાંથી દેશી દારૂની ભઠ્ઠીની વાતનો રદિયો આપ્યો। એટલું જ નહીં, પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ મેહુલ ગોંડલિયાએ પણ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે દારૂની ભઠ્ઠી યુનિવર્સિટી કેમ્પસમાંથી નથી પકડાઈ। તો ગુજરાતના દરિયાકાંઠા પરથી ફરી ચરસનો જથ્થો ઝડપાયો છે। દ્વારકાના દરિયા કિનારાથી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત છે। બેટ દ્વારકાના દરિયા કિનારે બિનવારસી ચરસના 2 પેકેટ મળી આવ્યા। એસઓજીની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન બેટ દ્વારકાના પૂર્વ કાંઠા તરફ દરિયા કિનારેથી બિનવારસી અફઘાની ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 1.866 અને 3,30,000 રૂપિયાની કિંમત છે। વડોદરામાં એક સાથે 26 બાઇક આગમાં ભડતું થઈ ગઈ। ફતેગંજ સેફ્રોન ટાવરની સામે મોડી રાત્રે આ ઘટના બની હતી। પિઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં લાગેલી આગમાં પિઝા ડિલિવરી માટેના તમામ બાઇક બળી અને ખાક થઈ ગયા। પિઝા ડિલિવરી માટે ઉપયોગમાં લેવાતી 26 બાઇક આગમાં ભડતું થઈ ગઈ હતી। તો ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી હતી। શોર્ટ સર્કિટના કારણે વાહનોમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। દાહોદ પોલીસે આધુનિક ડ્રોન સર્વેલન્સથી 2 આરોપી ઝડપ્યા છે। દાહોદના ઝાલોદમાં મંદિરમાં ગત 14 સપ્ટેમ્બરે ચોરી થઈ હતી। પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદથી ચોરીના 2 આરોપીને ઝડપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી। ઝાલોદ પોલીસની કામગીરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી બિરદાવી। તેમણે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા અને ઝાલોદ પોલીસને અભિનંદન પાઠવ્યા। તારીખ 14 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1:30 વાગ્યે ઝાલોદ શહેરના લુહારવાડામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થવાના બનાવની જાણ થઈ। ત્યારબાદ પૂજારી અને સ્થાનિકોએ ઝાલોદ પોલીસને મંદિરમાં ચોરી થવાની જાણ કરી હતી। ઝાલોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ચોર પોલીસ પર પથ્થરમારો કરી જંગલમાં નાસી છૂટ્યા। પોલીસે ગત રાત્રે આધુનિક ડ્રોન કેમેરાની મદદથી જંગલમાંથી 2 ચોરને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। પકડાયેલા બંને ચોર શંભુસિંહ અને કુલસિંહ મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। એક આરોપી ઠાકુર ફૂલસિંહ રોતાલા કર્ણાટકના 70 જેટલી ગરફોડ ચોરીમાં સામેલ છે અને કર્ણાટકની જેલમાં 8 વર્ષ બંધ હતો। કોર્ટે આરોપીના 23 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। 8 થી 10 ફૂટ ઘાસ વાળો છે ને ત્યાં અમે સર્ચિંગ હાથ ધરેલું। મારી સાથે લક્ષ્મણ તડવી, દિનેશભાઈ અને બીજા હોમગાર્ડ જીઆરડીના 2 માણસો હતા અમારી સાથે। અમે 5 જણાએ એ દલદલમાં સર્ચિંગ હાથ ધર્યું અને એના આધારે અમને એક આરોપીને અમે જે જાડીમાંથી અમે પકડવામાં અમને સફળતા મળી। દાહોદ જિલ્લા ખાતે જે નાઇટ વિઝનનો ડ્રોન છે એ ડ્રોન તાત્કાલિક અમને ઉપલબ્ધ કરવામાં આવેલ અને ડ્રોન મારફતે આ જે જગ્યા છે ત્યાં જગ્યાનું સર્ચ ઓપરેશન કરવામાં આવેલ અને આ સર્ચ ઓપરેશન દરમિયાન એક આરોપીને ડ્રોન મારફતે ઝડપી પાડવામાં આવેલ
અને આ ઓપરેશન રાત્રિના કલાક 3:00 થી સવારના 7:00 વાગ્યા સુધી ચલાવવામાં આવેલ. ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધરાત્રિએ ચોરી થઈ હતી. ગત 14 સપ્ટેમ્બરના મધરાત્રિએ ચોરી થઈ હતી. 4 જેટલા ચોરો જે ત્રાટક્યા હતા. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ જે વિસ્તાર છે ત્યાં પણ જે શોધખોળ કરવામાં આવી હતી અને મુખ્ય ચોરી જે છે ત્યાં વિસ્તારમાં થઈ હતી. જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ત્યાં વિસ્તારમાં જે 4 ચોરોએ ચોરી કરી હતી, ત્યારે આસપાસના લોકો જે તાત્કાલિક તાળા તૂટવાની અવાજ આવતા જે તાત્કાલિક દોડી આવ્યા હતા. તો ચોરો પણ તે મહાદેવ મંદિરના જે પાછળનો વિસ્તાર છે ત્યાં પાછળના વિસ્તાર જે આપણે બતાવવા માંગીશ, આપણે ત્યાં પણ જઈશું. પાછળના વિસ્તારથી જે ચોરો છે તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્થાનિકો દ્વારા જે સતર્કતા દાખવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ પણ ત્યાં ચોરોના પાછળ પડી હતી. આપ જે દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો કે જે ગાઢ જંગલ છે, ગાઢ જંગલની અંદરથી પોલીસ જે ઘૂંટણસમા કાદવ અને પાણી છે ત્યાં વિસ્તારમાં પણ ચોરના પાછળ પડી હતી. સાથે સાથે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજી દરમિયાન પોલીસ દ્વારા ડ્રોનની પણ મદદ લેવામાં આવી હતી અને ડ્રોન મારફતે પણ જે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ડ્રોનની અંદર 4 માંથી 2 જે ચોરો છે તે જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા. આપણી સાથે મંદિરના પૂજારી છે, મંદિરના પૂજારી સાથે વાત કરીશું. શું નામ આપનું? જોશી પરેશભાઈ જયંતિલાલ. પરેશભાઈ, શું ઘટના બની હતી? રાત્રિના લગભગ 2:10 મારી પર ફોન આવ્યો. હું રાત્રિના ઘરે જ હતો અને અમારે મંદિરની સામે પંચાલ નીરુબેન જસવંતભાઈ પંચાલ રહે છે અને એવો રાત્રિના 2:10 ઉઠ્યા હશે પાણી પીવા માટે. તો એમને આ લોકો ચોરી કરતા હતા મંદિરની અંદર અને એ લોકો જોઈ ગયા એમ, અને જોયા પછી મને એમને જાણ કરી એટલે હું પછી મંદિરમાં આવ્યો હતો. તે વખતે અમારા ગામમાંથી જે પગપાળા અંબાજી સંઘ જે જાય છે એ છોકરાઓ પણ સમય પર આવી ગયા અને પોલીસની ગાડી પણ સમય પર આવી ગઈ અને આ ચોર લોકોની શોધખોળ કરી હતી. બિલકુલ કહી શકાય કે પોલીસ દ્વારા સતર્કતા દાખવી અને ચોરોને પકડી પાડવામાં આવ્યો છે. આપણી સાથે અન્ય પણ સ્થાનિક છે, તેઓ સાથે વાતચીત કરીશું. આપ પણ જે ઘટના સ્થળ પર હતા, શું બનાવ બન્યો હતો તે સમયે? લગભગ 14 તારીખે મધ્યરાત્રિએ રાત્રિના 2:19 કલાકે મારા પર એક મિત્રનો કોલ આવ્યો કે શ્રી સોમનાથ મહાદેવ મંદિર જે લુહારવાડામાં આવેલું છે એમાં લગભગ 3 થી 4 ચોર ઘૂસેલા છે અને અંદર હમણાં હાલમાં પણ ત્યાં છે. એટલે મેં 1 પણ મિનિટની વાર કર્યા વગર તાત્કાલિક PSI શ્રી માળી સાહેબનો ફોન દ્વારા સંપર્ક કરીને એમને કીધું કે તાત્કાલિક આવી જાઓ, ચોર મંદિરમાં જ છે. ત્યાર પછી હું મારા મિત્ર અલ્કેશભાઈ ચૌહાણ છે એમને લઈ અને સોમનાથ મહાદેવ મંદિર આવ્યો. ત્યાં અમારા બીજા મિત્ર દુર્ગેશભાઈ અને અન્ય 4-5 લોકો હતા. એટલે અમે લોકો આવીને પછી મંદિરનો દરવાજો બંધ હોય એમનો કોટ કૂદી અને મંદિરમાં અમે પ્રવેશ કર્યો અને અમે એ લોકોની શોધખોળ કરી. એ દરમિયાન એ લોકો અમારો અવાજ સાંભળી અને ભાગી ગયા. બિલકુલ કહી શકાય કે રાત્રિના 1:30 વાગે જે ચોર છે તે મંદિરમાં પ્રવેશ્યા હતા અને 2 વાગ્યા સુધી તમામ લોકોને જાણકારી મળી ગઈ હતી અને તમામ લોકો તાત્કાલિક જે સ્થળ પર આવી ચૂક્યા હતા. પોલીસ દ્વારા પણ આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી હતી. થર્મલ કેમેરા, ડ્રોન શોટ લઈ અને તમામ ગતિવિધિઓ પર નજર રાખી અને તાત્કાલિક સાહસિક પ્રવૃત્તિ કરી ગાઢ જંગલમાં પ્રવેશ કરી અને પોલીસ દ્વારા જે 2 ચોરોને દબોચી પાડવામાં આવ્યા છે અને અન્ય જે 2 ચોર ફરાર છે તેઓને પકડવાની હાલ કામગીરી ચાલી રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાત. વાત હવે અંબાજીના મેળાની. શક્તિપીઠ અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમના મેળો ચાલી રહ્યો છે અને આજે મેળાનો 6થો દિવસ છે. આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ થશે. મોટી સંખ્યામાં પદયાત્રિકો મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે. 5 દિવસ દરમિયાન 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા. નિઃશુલ્ક ભોજન સેવા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવાતો મોહનથાળના પ્રસાદનો પણ શ્રદ્ધાળુઓએ લાહો લીધો. મેળા દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ટીમ પણ મંદિર પરિસરમાં સજ્જ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ મેળા અંગે સમગ્ર માહિતી આપી હતી.